જંત્રીના ભાવ મુદ્દે બિલ્ડર એસોસિએશન હવે મેદાને આવ્યું છે। રાજકોટ બિલ્ડર એસોસિએશને મૌન રેલી યોજશે। બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધી આયોજન કરવામાં આવ્યું છે। 800 જેટલી સાઇટ બંધ પાડી જંત્રીના વિરોધમાં રેલી થશે। બહુમાળી ચોકમાં સભા બાદ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। अनाज मुद्दे संवाददाता रहीम जोड़ाया है। रहीम, जंत्रीना भाव मुद्दे बिल्डर एसोसिएशन मैदाने छे, विरोध करी रहा छे, रेली पण आजे छे। ધ્રુવિસા, ચોક્કસપણે રાજકોટના બહુમાળી ચોકના સીધા દ્રશ્યો બતાવીશ। રાજકોટ શહેરના 800 પ્રોજેક્ટો છે તે આજે બંધ પાડીને આ રેલી છે તે યોજી રહ્યા છે। સૌથી મોટો સવાલ છે કે જંત્રીને અલગ અલગ મુદ્દા છે તેને લઈને આ રેલી છે તે યોજવામાં આવી રહી છે। જો વાત કરીએ તો 5000 થી વધુ લોકો આજે આ રેલીમાં જોડાવાના છે। સૌથી મોટી વસ્તુ છે કે જે રીતના જંત્રીનો ભાવ વધ્યો છે તેને લઈને બિલ્ડર એસોસિએશનની માંગ છે, સાથે કમ્પ્લીશનને અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને તેઓ આજે રજૂઆત કરવાના છે। પરેશભાઈ, સૌથી મહત્વના મુદ્દાઓ ક્યાં છે ને આજે જે રીતના અત્યારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે, શું કહો છો? અમારા સૌથી મહત્વના મુદ્દા કોર્પોરેશન દ્વારા થતી હેરાનગતિના છે। બાંધકામ પ્લાન મંજૂર, કમ્પ્લીશન, પ્લોટ વેલિડેશન, ફાયર એનઓસી અને મહત્વનો મુદ્દો સૌથી કહી શકાય એવો જંત્રીનો છે। આ તમામ મુદ્દાઓને લઈને અમે આજે એક મૌન રેલીનું આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં બિલ્ડરોને, આર્કિટેક્ટોને, બ્રોકરોને બધા જોડવા માટે આહવાન કર્યું છે। 10:30 વાગે અમારો સમય હતો, પણ 10 વાગે આપ જોઈ રહ્યા છો ઘણી બધી મોટી સંખ્યામાં લોકો આવી ગયા છે। પરેશભાઈ, કેટલા પ્લાનો અત્યારે ફસાણા છે કે જેના કારણે બિલ્ડર અને લોકો બંને પરેશાન છે? હું એવું માનું છું કે છેલ્લા 6 મહિનામાં વધીને 3 પ્લાન મંજૂર થયા છે, બાકીના પ્લાન મંજૂર થતા નથી। 15 મીટરથી નીચેની હાઇટના પ્લાન છે જે ઓનલાઈન એ જ મંજૂર કરવામાં આવે છે અને 10 થી 11 જાતના એવા પરિપત્રો કર્યા છે કોર્પોરેશનમાં કે એ પરિપત્રોમાં બિલ્ડિંગ પ્લાન મંજૂર કરવા મુશ્કેલી નહીં પણ નામુમકિન જેવા લાગે છે અમને। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, લોકોની ભીડ અને બિલ્ડરોની સાથે સાથે જે કર્મચારીઓ છે, કારણ કે જો પ્લાન મંજૂર ન થાય ને કામકાજ અટકી પડે તો રોજી રોટી પણ અટકે છે। શું કહેશો, શું તકલીફો પડી રહી છે? આ આખી ચેન છે। બિલ્ડરોને ઓછામાં ઓછી 200 એજન્સી સાથે કામ કરતા દરેકને તકલીફ છે। આજે અમારા કોન્ટ્રાક્ટરો છે એ ભાઈઓ એવું જ કહેતા, ભાઈ અમિતભાઈ તકલીફ છે તો આનો આપણે વાચા આપવી જ જોઈએ। આપણે સાથે જઈને બધા આના માટે આવેદન દેશું। જે કંઈ આપણે તંત્રને જગાડવા માટે જે કરવાનું છે આપણે કરવું પડશે, સાથે છીએ। તંત્રને જગાડવા માટે મૌન રેલીનું આયોજન છે। બાપુ, શું કહો છો, શું તકલીફો અને ખાસ જો પ્લાન પાસ નથી થતા અને લોકો પણ પરેશાન, કારણ કે લોકો પોતાના ઘરની પણ રાહ જોઈ રહ્યા છે? લોકો ઘરની રાહ જોઈ રહ્યા છે, પ્લસ બાંધકામ બહુ જ સ્લો થઈ ગયું છે, કોઈ કમ્પ્લીશન મળતા નથી, પ્લાન નવા પાસ થતા નથી, પ્લસ લોકોને રોજગારી નથી મળી રહી, પોતાના ઘર છે એ બહુ જ લોકોને કમ્પ્લીશન નથી મળતા, ઘણી બધી તકલીફો છે। કેટલા પ્રોજેક્ટોને અસર થઈ રહી છે આજે? મિનિમમ 200 પ્રોજેક્ટ, પણ 200 કરતાં વધારે પ્રોજેક્ટ હોય છે પણ નવા પ્રોજેક્ટ આવતા જ નથી। જે પ્લાનિંગમાં છે એ પ્રોજેક્ટો પ્લાન પાસ નથી થતા ને નવા પ્લાન બિલ્ડર મૂકતા નથી। જે રીતના પ્લાન પાસ નથી થઈ રહ્યા તેના કારણે બિલ્ડરો હાલ પ્લાન પણ મૂકી નથી રહ્યા, કારણ કે જો પ્લાન પાસ ન થાય તો બિલ્ડરો પણ હેરાન થતા હોય છે। શું કહો છો, આજે લોકો પણ જોડાઈ રહ્યા છે તમારી સાથે, કારણ કે રોજી રોટીનો પણ સવાલ છે? આ પ્લાન મંજૂર અને કમ્પ્લીશન આ દરેકનો પ્રશ્ન છે। એટલે જો પ્લાન મંજૂર ના થાય તો આની ઇફેક્ટ ખૂબ જ મોટી આવતી હોય છે। એટલે પ્લાન મંજૂર ના થાય તો આખી સાયકલની ઇફેક્ટ આવે। બિલ્ડિંગ પ્લાનમાં ધારો કોન્ટ્રાક્ટરની ઇફેક્ટ છે, તમામ મટીરિયલ સપ્લાયરોની ઇફેક્ટ છે, તો એને લઈને દરેક લોકો અત્યારે આ રેલીમાં જોડાયા છે। કોન્ટ્રાક્ટરો પણ છે। શું કહો છો દાદા, પ્લાન મંજૂર ન થાય ને બાંધકામ બંધ થાય તો કોન્ટ્રાક્ટરોને કેવી તકલીફ? હું રમેશભાઈ પાચાણી, રાજકોટ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છું અને હવે નવા પ્લાન મંજૂર ન થવાથી અત્યારે બધા અમારા કામ છે નહીં, એટલે હવે અમે બધા ધીમે ધીમે મજૂરોને છૂટા કરીએ છીએ। એટલે બધા લેબરો, કડિયા, કોન્ટ્રાક્ટરો, લાદીવાળા, પ્લમ્બર, ઇલેક્ટ્રિકવાળા બધા હવે ધીમે ધીમે બેકારી તરફ જઈ રહ્યા છે। એટલે દ્રશ્યો બતાવી સીધા જ આજે અત્યારે બહુમાળી ચોકના દ્રશ્યો છે કે જ્યાં લોકોની ભીડ છે તે અત્યારે જોવા મળી છે, કારણ કે પ્લાન પાસ નથી થતા અને તેના જ કારણે લોકો છે તે કોન્ટ્રાક્ટરો હોય, મજૂર વર્ગ છે, તમામ લોકો હેરાન છે। સાથે સાથે જંત્રીનો મુદ્દો પણ એટલો જ મોટો છે કે જો જંત્રી જે રીતના વધારવામાં આવી છે તો તેના કારણે જંત્રીની જે વધારાના કારણે, કારણ કે જે લોકો સામાન્ય પબ્લિક છે તેના માટે ઘર લેવું એ સપનું બની જશે। તેના કારણે હાલ જે લોકો છે તે પણ પરેશાન છે। એટલે બિલ્ડર
બિલ્ડર એસોસિએશન દ્વારા જે આ દ્રશ્યો જોઈ શકાય છે, જે એક ભવ્ય રેલીનું આયોજન કર્યું છે, સરકારને જગાડવા માટે મૌન રેલીનું છે તે આયોજન કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જે રીતના બિલ્ડરો સાથે કોન્ટ્રાક્ટરો છે, અલગ અલગ લોકો છે, તે પણ અહીં આમાં જોડાણા છે. આપણે તેની સાથે વાત કરશું, તેઓનું શું કેવું છે. દાદા, શું તકલીફો પડી રહી છે ખાસ આના? મુખ્ય વસ્તુ છે જંત્રીની તકલીફ છે, બિનજરૂરી અને અસામાન્ય રીતે અને જ્યાં યોગ્ય નથી એવો વધારે પડતો જંત્રીનો વધારો કરવામાં આવેલો છે, જે યોગ્ય નથી. એટલે અમારી સરકારને વિનંતી છે કે આનો વધારે પડતો સારી રીતે એનાલિસિસ કરી અને યોગ્ય ફેરફાર કરી અને જંત્રીનો ઘટાડો ખૂબ જ જરૂરી છે, એ યોગ્ય કરી આપે. જંત્રીનો ઘટાડો કરવો એ જરૂરી છે, તેને લઈને લોકોની માંગ છે. સાથે બિલ્ડરોની સાથે જે કોન્ટ્રાક્ટરો છે, અત્યારે હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ. જે દ્રશ્યો છે તે ઉપરથી બતાવવાના પ્રયાસ કરીશ કે કેટલા લોકો અત્યારે અહીં જોવા મળી રહ્યા છે. આખું જે બહુમાળી ચોક કહેવામાં આવે છે તે જે મજૂરોથી ભરાઈ ગયો છે, સાથે સાથે જે અલગ અલગ કોન્ટ્રાક્ટરો છે, સાથે બિલ્ડરો છે, તે તમામ લોકો અહીં આવ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના આખી જે 11 વાગે એક્ઝેક્ટ આ રેલીની શરૂઆત થશે, કલેક્ટર કચેરી સુધી જવાની છે. જે રીતના અલગ અલગ બેનરો જોઈ શકાય છે કે બેનરોની સાથે તેઓ આ રેલી છે તે કાઢવાના છે ને તેઓની માંગ છે. જંત્રીની સાથે સાથે અલગ અલગ મુદ્દાઓ છે તેની પણ રજૂઆત છે તેઓ કરી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના વાત કરીએ તો રાજકોટમાં બિલ્ડર એસોસિએશન દ્વારા આ રેલી છે તે થોડી વારમાં શરૂ થશે. જંત્રીની સાથે સાથે અલગ અલગ મુદ્દાઓને લઈને કલેક્ટરને છે તે રજૂઆત કરવાના છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.